આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ચૈત્ર માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4 અધ્યાય 67। શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે મુને, પ્રથમ જ્ઞાનનું લક્ષણ કહીએ છીએ તે સાંભળો। જીવ પ્રાણી માત્રનો દેહ નાના પ્રકારના દુઃખ તથા નાના પ્રકારના વિકારથી પૂર્ણ છે, અને આત્મા જે જીવ તે દેહ થકી ભિન્ન, વિકારે રહિત અને સુખરૂપ છે। એ જીવાત્મા શસ્ત્રે કરીને છેદાય કે ભેદાય એવો નથી। તે આત્મા નિત્ય, અજન્મા, પરિણામ રહિત તથા અક્ષર છે। વળી તે દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, દેવતા અને પ્રાણ એ સર્વને પ્રકાશનારો છે। એ જીવાત્મા જળે કરીને સડી જાય એવો નથી, અગ્નિએ કરીને બળી જાય એવો નથી, તથા વાયુએ કરીને સુકાઈ જાય એવો નથી। એ જીવાત્મા નિર્લેપ અને અચળ મનાય છે। એ જીવાત્મા ને વિશે જે ગુણ છે તે ગુણ દેહાદિક ને વિશે ક્યારેય પણ નથી આવતા। દેહાદિકને વિશે જે દોષ છે તે દોષ જીવાત્માને વિશે ક્યારેય પણ નથી આવતા। પોતાના જીવાત્માને એવે લક્ષણે યુક્ત જાણીને પછી સત, ચિત્ત ને આનંદરૂપ એવું જે અક્ષર બ્રહ્મ તે સાથે એ જીવાત્માની એકપણાની ભાવના કરવી, અર્થાત અક્ષર બ્રહ્મના ગુણ પોતાને વિશે ધારવા। એમ ધારતા ધારતા અક્ષર બ્રહ્મના ગુણ પોતાના આત્માને વિશે આવે છે। દેહના સ્વભાવ જીવાત્માને વિશે કલ્પવાથી દેહરૂપ થઈ જવાય છે। તેમ અભ્યાસથી અક્ષર બ્રહ્મના ગુણ જીવાત્માને વિશે આવે છે। પોતાના જીવાત્માને વિશે એવી અતિશય દ્રઢ નિષ્ઠા તેને જ્ઞાન કહેવાય। હવે મોટા સંતોએ માનેલું વૈરાગ્યનું લક્ષણ કહીએ છીએ। હે મુને, પ્રથમ પોતાના તથા બીજાના દેહનું સ્વરૂપ યથાર્થ જાણવું। તે દેહ માંસના લોચા અને મળ આદિક અપવિત્ર ભૂંડી વસ્તુથી ભરેલી કોથળી જેવો છે। ત્વચા, માંસ, રુધિર, નાડીઓ, મેદ, મજ્જા, હાડકાના કટકા, વિષ્ટા, મૂત્ર, જરા અવસ્થા તથા નાના પ્રકારના રોગ આદિક ભૂંડી અપવિત્ર વસ્તુઓથી ભરેલા આ દેહને વિશે કઈ વસ્તુ રૂઢી છે? કોઈ વસ્તુ રૂઢી નથી। આ સર્વે ભૂંડી જ વસ્તુ છે। રાજાના દેહની પણ અંતે કૃમિ, વિષ્ટા અને ભસ્મ એવી સંજ્ઞા થાય છે। અર્થાત મૃત્યુ પામેલા રાજાનો દેહ પડ્યો રહે તો તેમાં કીડા પડી જાય। તે દેહને શિયાળિયા, સમળા આદિક જનાવર ખાય તો તેની વિષ્ટા થઈ જાય, અને લાકડામાં અગ્નિએ કરીને બાળે તો રાખ થઈ જાય છે। તે દેહને વિશે પ્રીતિવાળા જીવ વારંવાર અંડજ, ઉદ્ભીજ, સ્વેદજ અને જરાયુજ એ 4 પ્રકારના દેહોને પામે છે। મનુષ્યો તે દેહથી શુભ અશુભ કર્મ કરીને દેવલોક, પાતાળલોક તથા મૃત્યુલોકને વિશે વારંવાર જન્મ મૃત્યુને પામે છે। અશુભ કર્મોથી અતિશય ભયંકર યમયાતના તથા નરકના દુઃખ પામે છે। અને પશુ, પક્ષી, ઝીણા કીડા આદિક અતિશય ભૂંડા જન્મ એ જીવ પરવશ વારંવાર પામે છે। શુભ કર્મોથી એ જીવ ક્યારેક તો રાજાનો દેહ પામે, ક્યારેક પાતાળલોકના સુખને પામે તથા ક્યારેક સ્વર્ગલોકના સુખને પામે છે। એ સર્વે સુખ નાશવંત છે। કામ, લોભ, ભય, ઈર્ષ્યા, ક્રોધ અને સ્પર્ધા જે બરોબરિયામાં અદેખાઈ એ આદિક દોષથી ભરેલા છે। માટે એ સર્વે સુખ તો કેવળ દુઃખરૂપ જ છે। બ્રહ્માના એક દિવસને વિશે 14 ઇન્દ્રનો નાશ થાય ને પ્રાકૃત પ્રલય થાય ત્યારે વિરાટ દેહે સહિત એવા
બ્રહ્માજીનો પણ નાશ થાય છે. પ્રકૃતિ પુરુષ થકી ઉત્પન્ન થયેલું જે કાની સ્થાવર જંગમ પદાર્થ છે તે સર્વે કાળનું ભક્ષણ છે. અર્થાત કાળ એ સર્વનો નાશ કરી નાખે છે. આવી રીતે અખિલ બ્રહ્માંડ અને તેના સુખને નાશવંત તથા દુઃખરૂપ જાણી પોતાના દેહ, તેના સંબંધી વિષય ભોગના પદાર્થો એ સર્વેને વિશે આસક્તિનો ત્યાગ કરી દેવો. તેમાં ક્યાંય પણ પ્રીતિ રાખવી નહીં. તેને વૈરાગ્ય કહેવાય છે. હવે ભક્તિનું લક્ષણ કહીએ છીએ. શ્રી વાસુદેવ ભગવાનના અવતારને વિશે મહાત્મ્ય જ્ઞાને સહિત સ્નેહ કરીને સેવા વૃત્તિ, તેને ભક્તિ કહેવાય. શ્વેતદ્વીપ, બ્રહ્મપુર, ગોલોક તથા વૈકુંઠ આદિ જે ભગવાનના ધામ, તેને વિશે જે દિવ્ય ઐશ્વર્યો તથા દિવ્ય સ્વરૂપ પાર્ષદો રહ્યા છે. પોતાની ઈચ્છાએ કરીને જીવના કલ્યાણને અર્થે મનુષ્ય રૂપ થઈને પૃથ્વીને વિશે વિચરતા એવા ભગવાન, તેને વિશે તે ધામોના દિવ્ય ઐશ્વર્યો તથા દિવ્ય પાર્ષદો સર્વે રહ્યા છે. આવી રીતે દિવ્ય ભાવે કરીને પ્રત્યક્ષ ભગવાનને જાણવા, તેને મહાત્મ્ય જ્ઞાન કહીએ. આવી રીતે મહાત્મ્ય જ્ઞાને યુક્ત ભગવાનને જાણીને શ્રવણ, કીર્તન, સ્મરણ, ચરણ સેવન, અર્ચન, વંદન, દાસ્ય, સાંખ્ય અને આત્મનિવેદન એ 9 પ્રકારથી પ્રેમે યુક્ત ભગવાનનું સેવન કરવું એ ભક્તિનું લક્ષણ છે. જે પોતાના ધર્મને વિશે રહી જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ ભગવાનને વિશે કરે છે, તેઓને ઉત્તમ ભક્ત માનેલા છે. આવી રીતે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિએ સંપન્ન સંત પુરુષો આ લોકને વિશે સદ્ગુરુ કહેવાય છે. એવા સાધુના દર્શન માત્રથી સર્વ પાપ નાશ પામી જાય છે. પોતાને કર્મે કરીને સંસારને વિશે ભમતા પુરુષનું કલ્યાણ, સ્વધર્મના પાળનારા ને ભગવાનના ભક્ત એવા સાધુ તેના આશ્રય થકી જ થાય છે. એટલે મોક્ષની ઈચ્છાવાળાએ આવા સાધુને સેવવા અને આવા મહાત્મા સદ્ગુરુ સાધુની પૂજા કરવી. હે મુને, ધર્મ 2 પ્રકારનો માનેલો છે. એક પ્રવૃત્તિ ધર્મ અને બીજો નિવૃત્તિ ધર્મ. એ 2 પ્રકારનો ધર્મ ભગવાનના સંબંધ થકી એકાંતિક ધર્મ કહેવાય છે. સનકાદિક ત્યાગીઓ નિવૃત્તિ ધર્મે કરીને એકાંતિકપણાને પામ્યા, અને મરીચ્યાદિક પ્રજાપતિ આદિ ગૃહસ્થ પ્રવૃત્તિ ધર્મે કરીને એકાંતિકપણાને પામ્યા. માટે સાક્ષાત ભગવાનના ધામને પામવા રૂપ આત્યંતિક મુક્તિ તો એકાંતિક ધર્મે કરીને જ થાય છે. એકલા નિવૃત્તિ ધર્મથી અથવા એકલા પ્રવૃત્તિ ધર્મથી આત્યંતિકી મુક્તિ થતી નથી, પણ બીજા લોકોની પ્રાપ્તિ થાય છે. હવે એકાંતિક ધર્મનું સ્વરૂપ સારી પેઠે સમજાય તેવી રીતે અમે તમને કહીએ છીએ. તે ભગવાનના આશ્રય વિના શાસ્ત્રના ભણેલા એવા વિચક્ષણ પુરુષને એકાંતિક ધર્મનું સ્વરૂપ જાણવું, જે અતિશય કઠણ છે. હે મુને, નેત્ર, શ્રોત્ર આદિક બહારની ઇન્દ્રિયો તથા મન, બુદ્ધિ આદિક અંતઃકરણની સર્વે વૃત્તિઓ સહજ સ્વભાવે નિરંતર એક ભગવાનને વિશે જ પ્રીતિએ યુક્ત વર્તતી હોય, તે પછી હિંસાએ રહિત તથા કોઈ ફળની ઈચ્છાએ રહિત થઈ જ્ઞાન વૈરાગ્ય યુક્ત અને વેદે કહેલી પ્રવૃત્તિ અથવા નિવૃત્તિ ધર્મરૂપ કર્મ પુરુષો કરે છે. તે એકાંતિક ધર્મ, આત્યંતિક કલ્યાણ, સાક્ષાત ભગવાનનું ધામ તેને પમાડનારો છે. એકાંતિક ધર્મી યુક્ત પુરુષોને મોટા સાધુ પુરુષોએ એકાંતિક ભક્ત કહ્યા છે. સ્વધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય યુક્ત ભગવાનને વિશે અનન્ય ભક્તિ છે લક્ષણ જેનું, એવો એકાંતિક ધર્મ થોડાક આત્મબળવાળા પુરુષે ધારવો, જે અતિશય કઠણ છે. એ એકાંતિક ધર્મને ધારવા વાળા પુરુષો જે સમયે હોય તે સમયે એકાંતિક ધર્મ પ્રગટ થાય છે.
અને એવા પુરુષો જ્યારે ન હોય ત્યારે તે અદૃશ્ય થઈ જાય છે. પ્રત્યક્ષ પ્રમાણ ભગવાનના સંગ થકી અથવા તે ભગવાનના એકાંતિક ભક્તના સંગ થકી મુમુક્ષુ પુરુષો એકાંતિક ધર્મ પામે છે. એ વિના બીજે કોઈ પ્રકારે ક્યારેય પણ એ એકાંતિક ધર્મ પમાતો નથી. જે સમયે જે દેશને વિશે અથવા જે પુરુષને વિશે એકાંતિક ધર્મ રહ્યો, તે સમયે તે ઠેકાણે સતયુગની પ્રવૃત્તિ જાણવી, પણ ત્યાં ત્રેતા, દ્વાપર તથા કળિયુગની પ્રવૃત્તિ ન જાણવી. ગૃહસ્થોએ એકાંતિક ધર્મને આચરીને જીવની હિંસાએ રહિત એવા વિષ્ણુયાગ, દાન, વ્રત આદિક અનેક પ્રકારના દ્રવ્યોમય યજ્ઞો યથાવિધિએ કરીને ભગવાનનું પૂજન કરવું. આ પૃથ્વીને વિશે ત્યાગીઓએ એકાંતિક ધર્મને આચરીને બ્રહ્મયજ્ઞે ભગવાન સંબંધી શાસ્ત્ર ભણવા, ભણાવવા, વિચારવા, પાઠ કરવો તથા ભગવાનના સ્વરૂપનું નિરૂપણ કરી દેખાડવું. તથા તપયજ્ઞે દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણને દંડ દેવો તેણે કરીને તથા યોગ યજ્ઞે અષ્ટાંગ યોગ સાધવો એ આદિક કરીને ભગવાનને પૂજવા. તે યજ્ઞોને વિશે પૂજવા યોગ્ય બીજા દેવોને વિશે ભગવાનના ભક્તપણાની ભાવના કરીને, અર્થાત ભગવાનના ભક્તપણાની ભાવનાથી પૂજવા, પણ પૃથકમતી ન કરવી. ભગવાનના એકાંતિક ભક્તો આ લોકમાં પંચભૂતના દેહનો ત્યાગ કરી બ્રહ્મરૂપ ભાગવતી તનુ પામીને ભગવાનના બ્રહ્મધામને પામે છે. હે મુને, એકાંતિક ધર્મનું લક્ષણ સારી પેઠે સમજાય એવી રીતે મેં તમને કહ્યું. તે એકાંતિક ધર્મની પ્રાપ્તિને અર્થે પૂર્વે મોટા ઋષિઓએ ઉગ્ર તપ કર્યું હતું. તે માટે જે મુમુક્ષુ પોતાના આત્યંતિક કલ્યાણને ઈચ્છતો હોય તે એકાંતિક ધર્મ પાળે, તેને પાળવે કરી જન્મ મૃત્યુરૂપ સંસાર થકી મુકાઈને ભગવાનના ધામને પામે છે. પૂર્વે જે જનો આત્યંતિકી મુક્તિ પામ્યા તે પણ આ એકાંતિક ધર્મે કરીને જ પામ્યા છે, પણ બીજે સાધને નથી પામ્યા. હે મુને, તમે આ એકાંતિક ધર્મનું પાલન કરી અમારા આશ્રિત બીજા સર્વે ત્યાગી સાધુઓને તે પ્રમાણે જ વર્તાવો, કારણ કે તમો તેવી રીતે વર્તવા તથા વર્તાવવાને વિશે સમર્થ છો. આ પુણ્યમય અર્થાત આત્યંતિક મોક્ષ પમાડનારું અને ત્યાગી સાધુઓના એકાંતિક ધર્મરૂપ અમૃત આ લોકને વિશે જે સાધુજનો સેવે, અર્થાત ભણી સાંભળીને એ પ્રમાણે વર્તે, તેમને કાળરૂપ સર્પથી ભય ન થાય તથા વારંવાર જન્મ મરણરૂપ સંસ્કૃતિ ક્યારેય પણ ન થાય. હે મુને, આ ત્યાગી સાધુના એકાંતિક ધર્મરૂપ અમૃત અતિશય પવિત્ર, સત અસતના વિવેકે યુક્ત અને અતિ ડહાપણે યુક્ત બુદ્ધિવાળા મોટા સાધુઓએ સર્વકાળે સેવવા યોગ્ય ને સર્વ સંતાપને હરે એવું છે. એવી રીતના આ ધર્મામૃતનું આ લોકને વિશે જે સાધુ પાન કરે, અર્થાત અતિશય હેત ને આદરથી ભણી સાંભળી તથા વિચારીને એ પ્રમાણે વર્તે છે, તે ત્યાગી સાધુ જન્મ મરણના ભય થકી મુકાઈને ભગવાનના ધામને પામે છે અને બ્રહ્મરૂપ થઈ અખંડ ભગવાનની સેવામાં રહે છે. સુવ્રત મુનિ કહે છે કે, હે નિષ્પાપ પ્રતાપસિંહ, આવી રીતે સત્પુરુષના સ્વામી શ્રી ભક્તિ ધર્મના પુત્ર શ્રી નારાયણ મુનિએ કહેલા ત્યાગી સાધુના એકાંતિક ધર્મો સાંભળીને પ્રસન્ન થયેલા ગોપાળાનંદ મુનિ પોતે તેવી જ રીતે વર્તતા થકા સર્વે બીજા સાધુઓને પણ તેવી રીતે વર્તાવવા લાગ્યા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે ચતુર્થ પ્રકરણે ત્યાગી સાધુના ધર્મને વિશે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના લક્ષણ રૂપે એકાંતિક ધર્મના નિરૂપણ નામે 67મો અધ્યાય સંપૂર્ણ.
અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.